નમસ્કાર મિત્રો, આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. મારા આંખ ઉપર તમને કદાચ કોઈ સફેદ પદાર્થ દેખાતો હશે. એ સફેદ ટ્યુબ મેં લગાવી છે કેમ કે એક નાનકડી સર્જરી આંખ ઉપર એક મસ થયો હતો. શરૂઆતના તબક્કે મને એવું હતું કે ખીલ છે, પરંતુ ઘણો સમય રહેતા ખબર પડી કે ભાઈ આ તો ખીલ નથી પણ મસ છે, અને એ ખૂબ જ પીડાદાયી હતો. આંખ ઉઘાડો વાંખો ત્યારે પીડા થતી હતી. એ સિવાય પણ વિડીયો શૂટ કરવામાં પણ આત્મવિશ્વાસનો અભાવ આવતો હતો, કેમ કે બોલતી વખતે એ મસ દેખાતો હતો. એટલે એની સર્જરી કરી, અને આ નાની નાની વાતો હું તમારા સાથે એટલા માટે શેર કરું છું કે હું તમને મારો પરિવાર માનું છું. કેમ કે સંસાર, સમાજ, ભૌતિક જગતનો પરિવાર તો આપણી સાથે સ્વાર્થવશ જોડાય ન જોડાય, 2025માં મૂડીવાદી વ્યવસ્થાઓમાં રજોગુણમાં લિપ્ત, મોહ અને આસક્તિમાં લિપ્ત જે સંસાર અને સમાજ છે, ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયાનો બનેલો, એ સ્વાર્થવશ તમારી સાથે સંબંધ રાખે, જોડાણ રાખે. પણ તમે લોકો નિસ્વાર્થ, કેમ કે તમારો કોઈ સ્વાર્થ નથી, પણ મારી સાથે તમે જોડાયેલા છો, મને સાંભળો છો, મારા ઉત્સાહમાં વધારો કરો છો. એટલે મારા જીવનના નાના નાના બધા જ બદલાવ હું તમારી સાથે શેર કરું છું. મારી પત્નીએ મને કહ્યું કે તમે આ દવા વિડીયો બનાવ્યા બાદ લગાવજો, એટલે લોકોને એવું ન થાય કે શું છે. મેં કીધું નહીં, લોકો સાથે બધું જ શેર કરવાનું છે આપણે, જીવનના તમામ ઘટનાક્રમ. કેમ કે જીવન આવું જ હોય છે, બહુ ઔપચારિકતાઓ કરવાની જરૂર નથી. જીવન જેવું છે, જેવું જીવન વ્યતીત થઈ રહ્યું છે, એવું જ પારદર્શક રીતે અક્ષરશઃ આપણે આપણા યુટ્યુબ પરિવાર, કેમ કે હું સબસ્ક્રાઈબર નથી માનતો, તમને યુટ્યુબ પરિવાર માનું છું. બીજું એક આપ સૌને વિનંતી છે કે આપણી ચેનલ ખૂબ નવી છે, સબસ્ક્રાઈબર ઓછા છે, એટલે યુટ્યુબની અલ્ગોરિધમમાં મારા વિડીયો બહુ ન આવે, સ્વાભાવિક છે. તો જે કોઈ મિત્રો સુધી આ વિડીયો પહોંચે એ તમારા ફેમિલી ગ્રુપમાં, મિત્રોના ગ્રુપમાં મારા વિડીયો શેર કરો. કેમ કે મને એટલી તો ખબર છે કે 41 વર્ષમાં અહીંયા અલગ અલગ રીતે હું જે રીતે સંસારે મને નીચોવ્યો, જે અલગ અલગ અનુભવો થયા, વિવિધ પંથ સંપ્રદાયોમાં જઈને પણ મને જે અનુભવ થયા, એટલે ઘાટ ઘાટના પાણી પી, અને એટલી તો મને ખબર છે કે હું જે કંઈ વાતો કરું છું એ નિશ્ચિત લોકોના જીવનમાં કામ તો આવે. તમને પ્રશ્ન મતલબ સમાજને લઈ, જીવનને લઈને હોય તો નિશ્ચિત નિરાકરણ મળે, એવી ચર્ચા તો આપણે કરીએ જ છીએ. કેમ કે આપણે ના દંભ ના પાખંડ વાત કરીએ છીએ, હૃદય નીચોવીને, નિખાલસ બનીને, ભીતર બહાર એક જેવા બનીને. અને જ્યારે તમે ભીતર બહાર એક જેવા બનીને કોઈ પણ વાત કરો તો એ લોકોના હૃદયને સ્પર્શી જાય. તો એક સહયોગ કરવા માટે અપીલ છે કે વધુ લોકો સુધી શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, ઘંટડી ઓન કરો, જેથી નવા વિડીયોની અપડેટ મળતી રહે. બીજું, હમણાંથી યુટ્યુબે એક નવું બટન, જે મારા જેવા નાના જે ક્રિએટર છે એમના માટે એક બટન, એ નીચે હાઈપ લખેલું આવશે, હાઈપ વિડીયો. તો તમે હાઈપ વિડીયો કરશો તો પણ મારો વિડીયો વધુ અલ્ગોરિધમમાં જશે. તો એ હાઈપ ઉપર, અને આ બધું નિઃશુલ્ક છે, તમે પ્રેસ કરશો તો પણ મને મદદ મળશે. તો એ પણ મદદની અપેક્ષા છે. બીજું, જે લોકો નવા જોડાયા છે આપણા પરિવારમાં, એ મિત્રોને એક સ્પષ્ટતા કરી દઉં કે હું જ્યારે ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા બોલું, એટલે હું કોઈનું અપમાન કરવાનો મારો ઈરાદો નથી. એ એક સિમ્બોલિક છે, એક પ્રતીકના રૂપે. હું માનું છું કે ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓના કારણે જ્યારે આપણે જીવન જીવી નથી શકતા, સનાતન ધર્મમાં વેદાંતની જે જીવન મુક્તિ છે એ જીવન મુક્તિનો અનુભવ નથી કરી શકતા, જીવનના ઉતાર ચઢાવમાં શાંતિ કઈ રીતે રહેવું અને જીવનની પ્રતિક્ષણને ઉત્સવ બનાવીને કઈ રીતે જીવવી, એ જ્યાં સુધી આપણે ન કરી શકીએ ત્યાં સુધી આપણે બધા કીડા મકોડા છીએ. હું પણ છું કીડો મકોડો. આવડો મોટો ખેલ, પૃથ્વી, બ્રહ્માંડ, આવડા મોટા અસ્તિત્વમાં આપણા 60-70 વર્ષની શું વિષાદ, આપણું શું આવે? કુદરતની થપાટ જ્યારે વાગે, વાવાઝોડા રૂપે, પૂર રૂપે, લેન્ડસ્લાઇડિંગના રૂપે, ભૂસ્ખલનના રૂપે, તો આપણું શું આવે? એટલે આપણે બહુ જ સૂક્ષ્મ છીએ, બહુ જ લઘુ છીએ. આપણું અસ્તિત્વ એવડું બધું મોટું નથી જેટલું અહંકાર વશ આપણે બનાવી લઈએ. એટલે હું કોઈનું અપમાન કરવા માટે કીડા મકોડા નથી કહેતો. આપ સૌ મારો પરિવાર છો, અને હું કૃતજ્ઞતા વ્યક્ત કરવાવાળો માણસ છું. એટલે કોઈ મને નિસ્વાર્થ સાંભળે
તો એમને હું અપમાનિત તો બિલકુલ એ માત્ર હું એટલે એને બહુ ગંભીરતાથી ન લેવું એવું મારી જાતને પણ કહું છું. તો આટલું મને લાગ્યું જરૂરી એટલે મેં તમારી સાથે થોડો સમય લઈ અને આ વાર્તાલાપ કર્યો. આજે મારે વાત કરવી છે લો ઓફ અટ્રેક્શન ઉપર, આકર્ષણનો સિદ્ધાંત. હું હમણાં અમદાવાદ ગયો હતો 3-4 દિવસ પહેલાં, અને એ વખતે મેં જોયું કે એક બહુ મોટો સેમિનાર હતો. એક બહુ જ મોટું હોર્ડિંગ્સ લગાવેલું હતું અને લો ઓફ અટ્રેક્શન કો કેસે પ્રાપ્ત કરે, મેનિફેસ્ટ કરે, એવું બધું લખેલું હતું. ટૂંકમાં એ હોર્ડિંગ્સનો હેતુ એવો હતો કે જીવનમાં તમારે જે કંઈ મેળવવું હોય કઈ રીતે મેળવી શકાય એ અમારા સેમિનારમાં જોડાઓ. અને એની મેં જ્યારે ઓનલાઈન સર્ચ કર્યું તો એની ફી હતી 3 દિવસના સેમિનારની 50,000 રૂપિયા. એટલે મને પ્રેરણા મળી કે આ વિષય ઉપર મારે વિડીયો બનાવવો છે કે ખરેખર લો ઓફ અટ્રેક્શન શું છે, એ કઈ રીતે કામ કરે, અને શા માટે આવા લોકોની ચુંગાલમાં ફસી આપણે પૈસા ન ખર્ચવા જોઈએ. કેમ કે 50,000 એટલે તો ગામડામાં 3-4 જણાનું કુટુંબ હોય તો વાર્ષિક જે રાશન છે, રોટી કપડાં મકાન છે, એ માત્ર 50,000માં થઈ જતું હોય. તો આખા વર્ષનું જે સર્વાઈવલ છે એટલા બધા પૈસા શા માટે 3 દિવસના સેમિનારમાં લોકો? તો આ સુડો સાયન્સ છે, આ અંધશ્રદ્ધા છે. એટલે મને એવું થયું કે આ વિષય ઉપર વિડીયો બનાવવું. તો લો ઓફ અટ્રેક્શન એવી રીતે કામ ના કરે જે રીતે આ લોકો કહે છે. આ લોકો સેમિનારમાં મિત્રો એ રીતે તમને કહે કે આંખો બંધ કરો ને તમારે આખો દિવસ વિચાર કરવાના કે હું તો બહુ પૈસાવાળો થઈ ગયો છું, મારી પાસે મોટી ગાડી છે, હું ગાડી લઈ અને જઈ રહ્યો છું, મારે બહુ મોટો મહેલ છે, આ પ્રકારની વાતો. એટલે એમ કે આ બધું તમે કરશો તો પૈસાવાળા થઈ જશો. અને આ રીતે ચૂનો લગાવે, ઉલ્લુ બનાવે. ને માત્ર આ લોકોની પંથ સંપ્રદાયવાળા પણ આપણને પુનર્જન્મના નામે, ઇહલોક પરલોકના કલ્યાણના નામે, સ્વર્ગ નર્કના નામે ચૂનો જ લગાવી રહ્યા છે. પણ ઠીક છે, હું બહુ નથી બોલતો, કેમ કે લોકોને જ ઉલ્લુ બનવું છે. તમે એમને જગાડવાનો પ્રયાસ કરો તો અહીંયા નીચે કોમેન્ટમાં આવીને ગાળો લખશે. જાગવું કોઈને નથી. પંથ સંપ્રદાયવાળા એમને સંકુચિત બનાવી એમને જે લૂંટે છે એ બધાને કરાવવું છે. એટલે મેં બોલવાનું બંધ કરી દીધું. ઘણા સમયથી એવા વિડીયો નથી બનાવતો હું જેમાં અંધશ્રદ્ધાઓ અને સુડો સાયન્સને એક્સપોઝ કરતો હોય. પણ લો ઓફ અટ્રેક્શનમાં તો મને લાગ્યું કે બોલવું છે. કેમ કે આ લોકો 50,000 રૂપિયા ખંખેરી લે આ રીતે. એવું પણ કહે કે તમારે તમારા ઓશિકા નીચે લખીને રાખવાનું, હું ખૂબ જ ધનિક બની રહ્યો છું, મારી પાસે ગાડી છે, હું નીકળું એટલે લોકો મને સલામ મારે છે, મારી પાસે મોટી મોટી બિલ્ડિંગો છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે. તો ભાઈ એ રીતે લો ઓફ અટ્રેક્શન કામ ન કરે. લો ઓફ અટ્રેક્શન ત્યારે કામ કરે જ્યારે તમે ખરેખર ભીતરથી એવા જન્મથી હોય ને તમારે એવું બનવું હોય. હું તમને એક ઉદાહરણ આપું. ધીરુભાઈ અંબાણી, આપણા રિલાયન્સ જૂથના ભૂતપૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી, જ્યારે યમનમાં નોકરી કરતા હતા, મિડલ ઇસ્ટમાં પેટ્રોલ પંપ ઉપર, તો એમને આખો દિવસ એવી અનુભૂતિ થતી કે હું બહુ મોટો બનવાનો છું ને મારી ઇન્ડસ્ટ્રી હશે, લોકો, હું મુંબઈની બજારમાં ધંધો કરતો હોઈશ. તો એ એના ડીએનએમાં, જીન્સમાં હતું. એ પોતે વાણિયા. અને એ સિવાય પણ જે જન્મથી રજોગુણી માણસ હોય, જેને આવું જ જન્મથી જ આ પ્રકારે જેને એ દિશામાં જેને જવું હોય, એવા લોકો જ પૈસાવાળા બની શકે. તમે 50,000 રૂપિયા લઈ લોકોને લૂંટો, જેની પ્રકૃતિ જ નથી. હવે નરસિંહ મહેતાને તમે ગમે એટલા લો ઓફ અટ્રેક્શનના, હું ઉદાહરણ તરીકે કહું છું કે નરસિંહ મહેતા જેવો માણસ હોય જેનો રજોગુણ ખલાસ થઈ ગયો છે, જે સતોગુણમાં છે, જેને કોઈ વાસનાઓ નથી, જેને કોઈ ખેવનાઓ નથી, એ માણસને તમે ગમે એટલા લો ઓફ અટ્રેક્શનના સેમિનાર કરાવો, શું એ પૈસાવાળા બનશે? નહીં બને. કેમ કે એ ચારે બાજુ કૃષ્ણ જોવા લાગ્યા. તો જેવું માણસ નથી એવું એ ન બની શકે. અને જેને જે બનવું હોય એના માટે લો ઓફ અટ્રેક્શનના સેમિનાર કે ક્લાસીસની જરૂર નથી. નરેન્દ્રભાઈને ખબર જ હતી, મુખ્યમંત્રી હતા ત્યારે. આપણા સૌને ખબર છે કે એનો કાફલો નીકળે તો પ્રધાનમંત્રી જેવું જ, એની ચાલ, એનું બોલવું, એને એવું હતું જ કે હું મોટો બનવાનો છું, કોન્ફિડન્સ હતો જ એને. એટલે એ જુઓ તમે, ગુજરાતની ચૂંટણી સભાઓમાં પણ કેન્દ્ર કક્ષાની વાતો કરતા, રાષ્ટ્રીય કક્ષાની વાતો કરતા. કેમ કે નરેન્દ્રભાઈને એ ખબર જ હોય, માણસની અંદર એ તત્વ પડેલું જ હોય. તો એને કોઈ લો ઓફ અટ્રેક્શનના સેમિનાર કરવા ન પડ્યા કે ભાઈ હું નરેન્દ્ર મોદી, મારો કોનવોય નીકળશે ને હું લાલ કિલ્લા ઉપરથી 15મી ઓગસ્ટે સંબોધન કરીશ ને એવું બધું એ થાય જ. એને કોઈ સેમિનાર કરવાની જરૂર ના હોય. એની ભીતર જ એ મહત્વાકાંક્ષાઓ પડેલી હોય. રાત દિવસ એ જ ચિંતન ચાલે. અને જેની અંદર રજોગુણ, જેની અંદર મહત્વાકાંક્ષાઓ નથી, એવા માણસને તમે ગમે એટલા લો ઓફ અટ્રેક્શન કરાવો અને કહો કે હું તો મોટો નેતા બનીશ ને હું તો ગાડીઓનો કાફલો લઈને નીકળીશ ને આ ને તે ને ફલાણું, ના બને. કારણ કે જે વસ્તુ માટે બન્યો જ નથી. તો લો ઓફ અટ્રેક્શન તો ઓટોમેટિક કામ કરવાનું છે, એમાં સેમિનાર કરવાની ક્યાં જરૂર છે?
50,000નો ચૂનો લગાડવાની ક્યાં જરૂર છે? શાહરૂખ ખાન દિલ્હીમાં હતો ત્યારે એને ખબર હતી કે ભાઈ એક દિવસ હું એ ત્યારે પણ હાથ આ રીતે જે રીતે ફેલાવીને એ ઊભો રહે એ રીતે કેમ ખબર જ હતી એને. એ ચોકલેટી માણસ પ્રથમથી એને પોતાના વ્યક્તિત્વને જમા પાસા ખબર હોય, પોતાની સ્ટ્રેન્થ ખબર હોય. એટલે આ તો બધું પુત્ર પાયણામાં ને વહુ બાયણામાં લક્ષણો જન્મથી હોય માણસમાં, અને એ રીતે જે દિશામાં આગળ વધે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી મુનશિયારી જેવી એકદમ ઉત્તરાખંડમાં પણ નેપાળની બોર્ડરે જન્મીને એ જન્મથી જ એનામાં કુશળતા હતી વહીવટની, શાંત ચિત્તવાળો માણસ, ખૂબ સંયમથી ધીરજથી કામ લઈ શકે, તો બની ગયો દહેરાદૂનમાં આવી મુખ્યમંત્રી. હારી ગયા વિધાનસભા ચૂંટણી તો પણ ભાજપે બનાવ્યા. એટલે જે વસ્તુ માટે વ્યક્તિ જન્મથી બન્યા હોય ત્યાં તો એ પહોંચી જ જાય છે. બાકી તમે હવે આ રીતે ખોટા ખોટા સેમિનારને, હવે જેની અંદર રજોગુણ જ નથી. મારું ઉદાહરણ આપું કે હું મીડિયામાં નોકરી કરતો હતો, ત્યાં 35,000 પગાર હતો, રહ્યો હોત તો લાખ રૂપિયા થવાનો હતો, પણ મારે શહેરમાં રહેવું જ નહોતું, મારે ઉંદર દોટમાં રહેવું જ નહોતું, મારે રેટ રેસમાં રહેવું જ નહોતું. મને પ્રકૃતિની વચ્ચે ગામડામાં જીવવું ગમે, તો હું આવી ગયો ગામડામાં. એટલે જેને મારા મિત્રો અત્યારે લાખ રૂપિયા પગારને એ લોકો ત્યાં જીવે છે, કેમ કે એમને એ જીવન જીવતું હતું. એમને ક્લબમાં જવું હતું, એમને વીકેન્ડમાં રેસ્ટોરન્ટમાં ભોજન કરવા જવું હતું, એમને છોકરાઓને રિસોર્ટ જેવી ખાનગી શાળાઓમાં ભણાવવા હતા, એમને 3 BHK ફ્લેટ લેવાતા ને પછી ભાડે આપવા હતા. તો જે દિશામાં જેને જવું હોય, જેની જેવી મનોવૃત્તિ હોય, ખોટું કોઈ નથી. હું એ ખોટો નહીં, મને પરમાત્માએ આવો બનાવ્યો, એ લોકોએ ખોટા નહીં, એમને પરમાત્માએ એવા બનાવ્યા. એટલે સતો રજો તમો, શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે ને કે 3 પ્રકારના ગુણોનું મિશ્રણ મનુષ્યના જીવનમાં છે. એ ત્રણેય ગુણ, જેની અંદર જે ગુણ વધુ પ્રભાવી હોય એ દિશામાં માણસ જાય. વિડીયો બનાવવાનો હેતુ એટલા માટે છે કે આવા બધા કોર્સવાળા બહુ નીકળી પડ્યા છે ભાઈ, તમને ચૂનો લગાવવાવાળા આમ બનાવી દે. અને મૂડીવાદી વ્યવસ્થાઓ છે, પૈસાની બોલબાલા છે, પૈસો સર્વસ્વ બન્યો છે, લોકોને પૈસા કમાવા માટે થઈ અને આ પ્રકારે જે કંઈ પ્રલોભન આવે એનો સ્વીકાર બની જાય છે ને એમને લૂંટવામાં આવે છે. એટલે આવા કોઈ સેમિનારમાં ન પડતા. તમે જે પ્રકારનું તમારું ચિત્ત છે, મન છે, તમે જેવા પરમાત્મા એવા તો તમે બની જ જવાના છો. બાકી જે માણસ, હું તમને કહું કે મારા મિત્રો જેને પહાડમાં રહેવું હતું, જેને પ્રકૃતિની વચ્ચે રહેવું હતું, જેને શહેરોમાં કે ભોગવાદમાં, ભૌતિકવાદમાં, મટીરિયલિઝમમાં, રેટ રેસમાં નહોતું રહેવું, એ બધા પહાડમાં જ છે અત્યારે. કોઈ બદ્રીનાથ પાસે છે, કોઈ અંતરિયાળ વિસ્તારોમાં હોસ્ટેલ બનાવીને બેઠા છે, પણ પહાડમાં કેમ કે એ જેને જે દિશામાં જવું હોય એટલે એને સંઘર્ષ ના લાગે, રસ્તામાં જે તકલીફો આવે એને મીઠી લાગે, કેમ કે એને ત્યાં જ જવું હોય. શહેરમાં તમે ગમે એટલા ઊની ગાલીચા, રેડ કાર્પેટ પાથરી અને એસી રૂમમાં બેસાડી રાખો, એને ન મજા આવે, એનો આત્મા ત્યાં હોય. જેનો જે દિશામાં જવું હોય એ દિશામાં મનુષ્ય પહોંચી જ જાય. એમાં કંઈ એને લો ઓફ અટ્રેક્શનની જરૂર ન હોય. અને જે માણસ ભૌતિક નથી, જેને પ્રકૃતિના ખોળે રહેવું છે, એને તમે ગમે એટલા લો ઓફ અટ્રેક્શન કરાવડાવો અને પૈસાવાળો એને કહો કે તું આ રીતે કલ્પનાઓ કર કે તું ગાડી લઈને નીકળીશ ને આટલા લોકો કામ કરતા હશે ને આમ ને લોકો સલામ મારશે ને તારા મોટા મોટા બંગલા હશે ને મોટા મોટા ડોમમાં મંડપમાં તારા પ્રસંગો થશે ને, તો એ ના થાય. એના ઉપર લો ઓફ અટ્રેક્શન કામ જ નહીં કરે. એટલે લો ઓફ અટ્રેક્શન પણ કામ કરે, ઓટોમેટિક કામ કરે. એમાં કંઈ કશું મનુષ્યને જે શોખ હોય, રસ રુચિ હોય, જે બાજુ એને જવું હોય ત્યાં ઓટોમેટિક કામ કરવાનું છે. એપીજે અબ્દુલ કલામ છાપા વેચતા હતા, પણ કીડો હતો વિજ્ઞાનનો ભીતર, તો એ માણસ બની ગયો મિસાઇલ મેન. બાકી ગમે એવું પૈસાવાળાને છોકરું અમદાવાદમાં સાઉથ બોપલની મોંઘીદાટ સ્કૂલોમાં ભણાવો વિજ્ઞાનમાં, પણ એ છોકરું જો વિજ્ઞાન માટે નથી બનેલું નહીં જઈ શકે. એટલે એપીજે અબ્દુલ કલામ ત્યાંથી નીકળીને ત્યાં માણસ જુઓ ગમે ત્યાંથી નીકળી ગમે ત્યાં પહોંચી જાય, જ્યારે એ વસ્તુ માટે બનેલો હોય. જન્મજાત ઇલેક્ટ્રિશિયન હોય, તમારી આજુબાજુ જોયો ઘણા લોકો ઇલેક્ટ્રિશિયન હોય, એમને જન્મથી જ વાયરની ખબર પડે, કનેક્શન આપવાની ખબર પડે. તો આવા લોકો જન્મથી જ એવા હોય અને એ લોકો એમને કોઈ કોર્સ ન કરવો પડે આઈટીઆઈનો સોરી. એ જાતક જે રસ રુચિ હોય ને એ દિશામાં જ મનુષ્ય જઈ શકે. એટલે તો ફિનલેન્ડ અને નોર્વે જેવા દેશની અંદર એ લોકો પ્રથમ 10 વર્ષ સુધીમાં જોઈ લે કે બાળકને શેમાં રસ છે. એમની એવી અલગ અલગ પરીક્ષાઓ છે કે એ દ્વારા એ જાણી લે કે આ માણસને આમાં રસ છે, અને પેઇન્ટિંગમાં રસ છે, અને સંગીતમાં રસ છે. તો પછી એને આગામી 10 વર્ષ એ જ રીતે ડેવલપ કરે. આપણા જેવું નહીં, બધાને આપણે તો એન્જિનિયરને ડૉક્ટર બનાવવા છે. બાળક શું ઈચ્છે છે એ તો આપણે જોતા જ નથી.
એટલે પછી ન ધોબીનો કૂતરો વાટનો અને ઘાટનો એ પ્રકારના સંજોગો નિર્માણ થાય. તો ચીંગુરો, મરકટો, કીડો મકોડો, કીટ પતંગિયાઓ મનુષ્ય જે વસ્તુ માટે નિર્માણ પામ્યો છે એની અંદર કુદરતે જે ખૂબી મૂકી છે, જે સ્કિલ મૂકી છે, એ જન્મજાત હોય. એને કોઈ 3 દિવસના અઠવાડિયાના કોર્સથી રાતોરાત ઊભી ન કરી શકાય. અબ્દુલ કલામનું મેં કહ્યું ને કે વિચાર કરો તમે, અત્યારે તમને બહુ મોટી વાત ના લાગે, પણ એ માણસ રામેશ્વરમાં જેની પાસે ખાવાના પૈસા નહીં, છાપા વેચીને એ ક્યાં પહોંચ્યો, રાષ્ટ્રપતિ બન્યો? કેમ કે એ એના માટે જ બન્યો હતો. કુદરતે એને એના માટે જ બનાવ્યો હતો. AR રહેમાન મ્યુઝિશિયન બનવા માટે જ બન્યો હતો, તો બની ગયો AR રહેમાન. હવે AR રહેમાનને તમે આ કોર્સમાં લઈ જાઓ અને કહો 4 દિવસ કે તું બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ બનીશ, તું પૈસાવાળો બનીશ, તું મોટો નેતા બનીશ, તારી જનસભામાં હજારો લોકો આવતા હશે, તું નીકળીશ ત્યાં મોટો 100 કારનો કાફલો હશે, અને આ બધું તો ના કામ લાગે એના ઉપર. એ મ્યુઝિશિયન બનવા માટે જ જન્મ્યો છે. અને નરેન્દ્રભાઈ મોદીને તમે આ રીતે કોર્સમાં લઈ જાઓ 4 દિવસની, એમને તમે કહો કલ્પનાઓ કરવાનું, મેનિફેસ્ટ કરવાનું કે હું આવડો મોટો મ્યુઝિશિયન બનીશ ને હું આમ વગાડીશ ને લોકો ઝૂમી ઉઠશે અને મારા કોન્સર્ટમાં કરોડો લોકો હશે અને લાખો લોકો હશે ને, તો શું નરેન્દ્રભાઈ સારા મ્યુઝિશિયન બની શકે? એ શક્ય નથી. ઘણા બધા લોકો સારા લેખકો હોય, એ રાજકારણમાં આવે, અભિનેતા કેમ સફળ નથી થતા? કેમ કે સારું બોલતા આવડવું હોય એ અલગ વિષય છે, સારી એક્ટિંગ કરતાં આવડવી અલગ વિષય છે ને રાજકારણ અલગ વિષય છે. રાજકારણ માટે રાજકીય એવી તમારી પ્રકૃતિ હોવી જોઈએ, તમારી પ્રકૃતિ એવી જન્મજાત હોવી જોઈએ રાજકારણી જેવી. ગીતામાં જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કયા છે ને, માન અપમાન, જય પરાજય, નિંદા સ્તુતિ, લાભ હાનિ, ઠંડી ગરમી, સુખ દુઃખ, સિદ્ધિ અસિદ્ધિ, બધામાં સમ રહેનારો. એમ રાજકારણીઓ જન્મજાત ખૂબ ઠંડી પ્રકૃતિના હોય, એ રિએક્શનરી ના હોય, એ રિસ્પોન્ડ કરે. તમે એમને ગમે એટલી ગાળો આપો એ હસીને જતા રહે ને જેથી મેળ આવે તે દિવસે તમારું કાસળ કાઢી નાખે. એટલે પ્રકૃતિ જન્મજાત હોય, એ રાતોરાત ઊભી ન થાય કોઈ કોર્સ કરવાથી. એટલે જે જેની પ્રકૃતિ, મેં કહ્યું ને લેખકો, એક્ટરો, મોટા સફળ એક્ટરો રાજકારણમાં નિષ્ફળ ગયા. કેમ કે રાજકારણમાં કોરી આંખોવાળો ક્રૂર માણસ જ સારો શાસક બની શકે. બધાને ખુશ કરવાવાળો, તુષ્ટિકરણ કરવાવાળો, એવો ઢીલો, લાગણીશીલ, સંવેદનશીલ માણસ કવિતાઓ સારી રચી શકે, સારો રાજનેતા ન બની શકે. એટલે સૌને મારો કહેવાનો હેતુ એ છે કે આવા કોર્સને, ધ્યાનના નામે પણ આવા કોર્સ ચાલે છે, આ ધ્યાનને પેલું ધ્યાનને, કશું નહીં, મનના સાક્ષી બની જાઓ. રોજ 15 મિનિટ મનને સાક્ષી બની જોયા કરો. જે વિચારો આવે છે, કંઈ આ ખોટા તમને લૂંટવામાં આવે છે, કશું કામ આવતું નથી. તમે જે વસ્તુ માટે બન્યા છો એ વસ્તુ જ કરીને રહેશો, એ જ વસ્તુ પ્રકૃતિ તમારી જોડે કરાવશે. બાકી દુનિયા ભલે ને પૈસાની સત્તા ને પૈસાને મહત્ત્વ આલે ને તમને સત્તાના પૈસા બાજુ, તમે રજોગુણી નથી, પ્રકૃતિ પ્રેમી છો, તો તમે પ્રકૃતિ વચ્ચે જ જશો, એવા શાંત જીવન તરફ જ જશો, ભાગદોડથી દૂર જીવનમાં જશો. તમે આવા જીવન તરફ જશો જ નહીં. અને શું કામ જવું છે? નાનકડું જીવન છે, ખૂબ નાનકડું, પાણીના પરપોટા જેવું. તો જે દિશામાં આપણે વાસ્તવમાં જવું હોય એ દિશામાં જ જવું જોઈએ ને. તો જે વસ્તુ માટે તમે બન્યા છો એ તો તમે બની જ જવાના છો. એના માટે તમારે કોઈ કોર્સ કરવાની જરૂર નથી. અને આવા ગમે એટલા કોર્સ કરશો, તમારી પ્રકૃતિને અનુકૂળ નહીં હોય એવી વસ્તુ કોઈ તમે કરી શકવાના નથી. તો મહેરબાની કરીને આવા 50,000 ને લાખ રૂપિયા ન ભાગવા, ન વેડફવા. એટલા માટે જ મારે નહોતું બોલવું, કારણ કે આ બધા વિષયો ઉપર મેં હમણાંથી બોલવાનું બંધ કરી દીધું છે. કેમ કે લોકોને ગમે જ છે એ ખોટું વાસ્તુશાસ્ત્ર ને અંધશ્રદ્ધાઓ ને ઘરમાં સંડાસ આ દિશામાં રાખો ને ટોયલેટ. એટલે ભાઈ આ કરોડો પક્ષીઓ, પશુ પક્ષીઓ કયું વાસ્તુ જીવે જ છે ને, બધા સવાર પડે ને જાગે ને રાત પડે સૂઈ જાય. તમારે બધાને જ આ બધું તમને નડે છે, ગ્રહો, નક્ષત્ર, કોઈને તમારે અસ્તિત્વ, તમે આ ધરતી ઉપર હતા કે નહોતા, ધરતીને ક્યાં ફરક પડે છે? અસ્તિત્વને ક્યાં ફરક પડે છે? કોઈ એવા ગ્રહ નક્ષત્રનો ટાઈમ નથી તમારા તંતા ચાલે. અને તમારી વ્યવસ્થાઓ ક્યારની, આ તંતો તમારો ચાલે કે ના ચાલે, કોઈ દી વિચાર કર્યો છે કે 1000 વર્ષ પહેલાં, 500 વર્ષ પહેલાં આવું કંઈ જ નહોતું, ત્યારે ગ્રહ નક્ષત્ર કેમ કોઈ નહોતા નડતા? એટલે આ લોકો ચૂનો લગાવવા, પોતાની દુકાનો, ખોટું તમને આવું બધું, એનાથી એમના ઘર ચાલે, આવા બધા ખોટી અંધશ્રદ્ધાઓથી. એટલે આવી ખોટી અંધશ્રદ્ધાઓમાં પણ ન જવું. આપણા પૂર્વજો વર્ષો સુધી શિકાર કર્યો ને ત્યારે કોઈ
આવા બધા વાસ્તુ ને ફલાણું ને ઢૂંકણું ને આ દિશામાં ટોયલેટ ને આ દિશામાં કિચન ને વાઇબ્રેશન્સ ને બધું ખોટી વાતો. અંદરથી તમે મજબૂત હોય, અંદરથી લબાલબ ખુશીથી ભર્યા હોય તો ઝૂંપડામાંય બધું તમારા માટે સારું જ થવાનું છે. બાકી અંદરથી જ તમારું ચિત્ત દોડાયેલું હોય, તમે ડરપોક હોય, હલીલા હોય તો ગમે એટલા મોટા મહેલમાં પણ શાંતિનો અનુભવ નથી કરવાનો. તો ઠીક છે, લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આવી બધી અંધશ્રદ્ધાઓ છોડો, ખોટા કોર્સમાં પૈસા ન બગાડશો. તમે જેના માટે બનેલા છો એ તો આપમેળે પ્રકૃતિ તમારી જોડે એ કામ કરાવીને જ રહેશે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.